so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds. તમે જ્યારે કોઈને મળો તો સૌથી પહેલાં શું નોટિસ કરો છો? મોટાભાગે એમનું સ્મિત, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ સ્મિતને સ્વસ્થ અને ચમકદાર રાખવા પાછળ કોનો હાથ છે? આજે આપણે એ જ હીરોઝ એટલે કે આપણા ડેન્ટિસ્ટ્સ અને એમના માટેના ખાસ દિવસ વિશે વાત કરવાના છીએ. ચાલો આજે વિશ્વ દંત ચિકિત્સક દિવસને થોડું નજીકથી જાણીએ. તો આ ખાસ દિવસ આવે છે ક્યારે? દર વર્ષે 6 માર્ચે આપણે આપણા દાંતના ડોક્ટરોને યાદ કરીએ છીએ. આ તારીખ ખાલી કેલેન્ડરમાં એક નિશાન નથી, પણ આપણા દાંતના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા માટેનું એક રિમાઇન્ડર છે. પણ સવાલ એ છે કે આપણે આ દિવસ શા માટે ઉજવીએ છીએ? શું ખાલી ડેન્ટિસ્ટને થેન્ક યુ કહેવા માટે? કે પછી એની પાછળ કોઈ મોટો મેસેજ છુપાયેલો છે? ચાલો જાણીએ. જો આ દિવસના 2 મુખ્ય હેતુ છે. એક, આપણને બધાને યાદ કરાવવું કે ભાઈ દાંતની સંભાળ કેટલી જરૂરી છે. અને બીજું, આપણા સ્માઇલને આટલું સુંદર બનાવનારા ડેન્ટિસ્ટના સતત પ્રયાસોને બિરદાવવાનો. દાંતનું નામ પડે એટલે તરત મગજમાં શું આવે? એકદમ ચમકતી સ્માઇલ, રાઈટ? પણ શું તમે જાણો છો કે આપણા દાંત ખાલી સુંદર દેખાવા માટે જ નથી? એ આપણા રોજિંદા જીવનના એવા ઘણા કામોમાં મદદ કરે છે જેના વિશે આપણે કદાચ વિચારતા પણ નથી. જરા વિચારો, આપણા દાંત કેટલા કામ કરે છે. મસ્ત મજાનું જમવાનું ચાવવાથી લઈને ક્લિયરલી બોલવા સુધી બધું જ તો હેલ્ધી દાંત પર ડિપેન્ડ કરે છે. અને હા, એ તો ભૂલાય જ કેવી રીતે કે એક મસ્ત સ્માઇલ આપણો કોન્ફિડન્સ ક્યાંથી ક્યાં લઈ જાય છે. પણ જો આપણે આટલા ઇમ્પોર્ટન્ટ દાંતનું ધ્યાન ન રાખીએ તો શું થાય? વેલ, એના પરિણામો ગંભીર હોઈ શકે છે. ચાલો જોઈએ કે કઈ સામાન્ય સમસ્યાઓ આપણને પરેશાન કરી શકે છે. જો આપણે દાંતની સાફ સફાઈને હળવાશમાં લઈએ તો કેવિટી એટલે કે દાંતમાં સડો અને પેઢાના રોગો જેવી પ્રોબ્લેમ્સ શરૂ થઈ શકે છે. અને વાત ખાલી દાંતના દુખાવા સુધી નથી અટકતી હો. હવે તો રિસર્ચ પણ કહે છે કે પેઢાની બીમારીઓ આપણા શરીરના બીજા અંગો જેમ કે હાર્ટ અને ડાયાબિટીસ પર પણ ખરાબ અસર કરી શકે છે. ઓકે, તો આ બધી ગંભીર પ્રોબ્લેમ્સથી બચવું કઈ રીતે? સારા સમાચાર એ છે કે ઉપાયો બહુ જ સિમ્પલ છે અને આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલા છે. ચાલો ફટાફટ આ સિમ્પલ ટિપ્સ પર એક નજર મારીએ. બસ આ 4 ગોલ્ડન રૂલ્સને લાઈફનો ભાગ બનાવી લો. દિવસમાં 2 વાર બ્રશ, દાંતની વચ્ચે સફાઈ માટે ફ્લોસનો ઉપયોગ, કેમ કે ત્યાં બ્રશ નથી પહોંચી શકતું, મીઠી વસ્તુઓ પર થોડો કંટ્રોલ, અને સૌથી અગત્યનું, ડર્યા વગર દર 6 મહિને તમારા ડેન્ટિસ્ટને મળવાનું. બસ આટલું કરશો ને તો મોટાભાગની તકલીફોથી બચી જશો. અને યાદ રાખો, આ સફરમાં આપણે એકલા નથી. આપણા ડેન્ટિસ્ટ આપણા મોઢાના સ્વાસ્થ્યના સાચા પાર્ટનર છે. એ લોકો ખાલી ટ્રીટમેન્ટ નથી કરતા, પણ આપણને સાચો રસ્તો પણ બતાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ જ ન થાય. ડેન્ટિસ્ટનું કામ ખાલી દાંતમાં થયેલો સડો કાઢવાનું નથી. એ લોકો રેગ્યુલર ક્લિનિંગથી લઈને રૂટ કેનાલ જેવી કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ પણ કરે છે, જેમાં દાંતના ચેપવાળા મૂળને બચાવી લેવામાં આવે છે, જેથી આપણા નેચરલ દાંત લાંબા સમય સુધી આપણી સાથે રહે. આ બધી વાતનો સાર શું છે? એ જ કે આપણું મોઢું આપણા શરીરનું એન્ટ્રી ગેટ છે. હવે જો ગેટ જ સાફ અને હેલ્ધી નહીં હોય તો આખા શરીર પર એની અસર તો પડવાની જ છે. આ કનેક્શન ખરેખર બહુ જ ઊંડું અને મહત્વનું છે. આ એક લાઇનને મંત્રની જેમ યાદ રાખી લો: સ્વસ્થ દાંત = સ્વસ્થ શરીર. બસ આટલું જ. આ નાનકડા વાક્યમાં બહુ મોટી અને ઊંડી વાત છુપાયેલી છે. એ આપણને યાદ અપાવે છે કે મોઢાના સ્વાસ્થ્યને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. તો ચાલો આ વર્લ્ડ ડેન્ટિસ્ટ ડે પર આપણે ખાલી આપણા ડેન્ટિસ્ટનો આભાર જ ન માનીએ, પણ આપણી જાતને એક પ્રોમિસ પણ કરીએ: આપણા સ્માઇલનું ધ્યાન રાખવાનું. કારણ કે એક હેલ્ધી સ્માઇલ જ હેલ્ધી લાઈફની સાચી નિશાની છે. હસતા રહો.